નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। મહારાષ્ટ્રની વાત કરીશું। મહારાષ્ટ્રની 29 નગર નિગમમાં થયેલી ચૂંટણી માટે શુક્રવારે સવારે 10 વાગ્યાથી મતગણતરીઓ શરૂ થઈ ગઈ છે। 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારો મેદાને છે। તમામ નિગમોમાં સૌથી મહત્વપૂર્ણ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા બીએમસી છે। પ્રારંભિક વલણોમાં અહીં ભાજપ ગઠબંધન આગળ છે, જ્યારે નાગપુર ડિવિઝન 3માં ઓવેસીની પાર્ટી AIMIMના 3 ઉમેદવારો આગળ છે। પુણેમાં ભાજપ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે। હાલમાં 52 બેઠકો પર આગળ છે, જ્યારે એનસીપી 6 બેઠકો પર અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ છે। શિવસેના અને ઉદ્ધવ સેનાએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી। વલણો અનુસાર ભાજપે નાગપુરમાં બહુમતી મેળવી લીધી છે। 151 બેઠકોવાળી નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી માટે 76 બેઠકોની જરૂર છે અને ભાજપે આ આંકડો હાંસલ કર્યો છે। માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે અમારી સાથે। તેમની પાસેથી તમામ માહિતીઓ જાણીશું। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા ગુજરાતના બ્યુરો ચીફ જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદી। શૈલેષ, શું છે અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર સ્થિતિ? મહારાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં અત્યારે જે નગર નિગમના જે ચૂંટણી યોજાઈ હતી તેનું હાલમાં મતગણતરી ચાલી રહી છે। મુંબઈને બાદ કરતા શિવસેનાનું ક્યાંય પણ જોર દેખાતું નથી। મુંબઈમાં ચોક્કસપણે ભાજપ અને શિવસેના વચ્ચે હાલ જે કાંટેકી ટક્કર કહેવાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ એ સિવાય સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ બાકીની જે નગર નિગમની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવતા જાય છે। તેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો ભાજપનું કંઈક ને કંઈક વર્ચસ્વ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે એનસીપી છે, એનસીપીનું ધોવાણ થયું હોય તેવું દ્રશ્ય પણ અત્યારે જોવા મળી રહ્યું છે। અલબત્ત અત્યારે મોટાભાગના જે મતગણતરી ચાલી રહી છે તેને કારણે સ્પષ્ટ ચિત્ર જોવા નથી મળી રહ્યું, પણ મુંબઈમાં ફરી એક વખત નગર નિગમમાં બૃહદ મુંબઈ નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અલબત્ત હજુ ફાઇનલ ગણતરી અને ગણતરી પૂર્ણ થઈ નથી ત્યાં સુધી કંઈક એવું વહેલું ગણાશે, પરંતુ મુંબઈમાં શિવસેના જે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે સંયુક્ત બનશે અને શિવસેનાએ ચૂંટણી લડી હતી તેની કંઈક પ્રભાવક અસર જોવા મળી રહી છે, પરંતુ વર્ચસ્વ હજુ પણ ભાજપનું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખરી પરિણામ આવ્યા પછી જ કહી શકાય કે ત્યાં કોનું કોની નગરપાલિકાના નગર નિગમમાં મેયર બનશે, પરંતુ હાલ કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। જી શૈલેષ, 4 વર્ષથી કોઈ ભાજપનો ત્યાં મેયર નથી, પરંતુ હવે આ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। શું લાગી રહ્યું છે આગળ કે ભાજપનો કોઈ મેયર બની શકે તેવું છે? ચોક્કસપણે હજુ કેવું વહેલું ગણાશે, પરંતુ જે રીતે ભાજપનો પ્રભાવક દેખાવ રહ્યો છે, ખાસ કરીને ગત વિધાનસભા પછી પણ તેની કંઈક ને કંઈક અસર અત્યારે મુંબઈમાં પણ જોવા મળી રહી છે। બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરે અને મનસે રાજ ઠાકરે એ બંને ભેગા થયા છે, બંને ભાઈઓ, અને ત્યાર પછી પણ જે રીતે તેમનો પ્રભાવ થોડો ઘણો વધ્યો હોય તેવું પણ હાલ દ્રશ્ય બહાર આવી રહ્યું છે। ચોક્કસપણે મતગણતરી પૂર્ણ થયા શૈલેષજી, એક બીજો સવાલ, જે ચૂંટણી હતી એ પહેલા પણ જે આ પૈસા લઈને વોટ આપવાનો જે મામલો હતો, વિવાદ હતો, તે પણ વધુ વકર્યો હતો, તેના ઉપર શું કઈ સામે આવ્યું છે? ચોક્કસપણે જો આ પરિણામો સંપૂર્ણપણે આવી ગયા પછી તેનું પૃથ્થકરણ
કરી શકાય, પણ જે સ્થાનિક ચૂંટણી હતી એને કારણે સ્થાનિક મુદ્દાઓ વધારે પ્રભાવક રહ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ આ સમગ્ર મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈનું ફાઇનલ આખરી પરિણામ આવ્યા પછી જ ચોક્કસ કહી શકાય કે કયા મુદ્દાઓ પ્રભાવી રહ્યા છે. હાલ આ કયા મુદ્દા પ્રભાવી રહ્યા છે એ કેવું વહેલું ગણાશે, પરંતુ ધીમે ધીમે જે રીતે પરિણામો આવી રહ્યા છે એ ચોક્કસ કંઈક ને કંઈક સ્થાનિક મુદ્દાઓ તેમાં પ્રભાવક રહ્યા હોય તેવું દ્રશ્ય લાગી રહ્યું છે. પરંતુ આખરી વાત તો પરિણામ ચોક્કસ આવી ગયા પછી જ કહી શકાશે. જી ચોક્કસ. શૈલેષ ત્રિવેદીજી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.